ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसावणम मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરીને પ્રતિજ્ઞા કરી છે કે હું સીલ પાહુને કહીશ। સીલ કહેતા પ્રકૃતિ, પ્રકૃતિ કહેતા સ્વભાવ, સ્વભાવ કહેતા જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવનું સમ્યક પરિણમન એટલે કે સુશીલ જ્ઞાન। સુશીલ જ્ઞાનને સીલ કીધું। બીજું સીલનો અર્થ કર્યો બ્રહ્મચર્ય। સુશીલ જ્ઞાનવાળા જીવને યથાર્થ બ્રહ્મચર્યનું પાલન હોય છે। સીલ પાહુડમાં ગાથા 38 એનું હેડિંગ છે। હવેનો અર્થ છે કે 37 ગાથામાં કહી ગયા કે જીન માર્ગમાં રત્નત્રયની પ્રાપ્તિ કરવી। એવું કયા પછી કહે છે કે તેની પ્રાપ્તિ, તેની એટલે રત્નત્રયની, પ્રાપ્તિ જીન વચનથી થાય છે। જીન વચન એટલે રાગ દ્વેષ રહિત વચન। દ્વેષ રહિત વચન જ્ઞાનીઓના હોય છે, તીર્થંકરોના હોય છે। જીન વચન એટલે ભાવશ્રુત પૂર્વક દ્રવ્યશ્રુત, ભાવશ્રુતપૂર્વક
દ્રવ્ય શ્રુતની પ્રાપ્તિ. ગાથા 38ના શબ્દો છે. જીન વચનનો ગ્રહી સાર વિષય વિરક્ત ધીર તપો ધનો કરી સ્નાન શીલ સલીલથી સુખ સિદ્ધિનું પામે યહો. અર્થ: જેમણે જીન વચનના સારને ગ્રહણ કરી લીધો છે, જેમણે એટલે સમ્યક દ્રષ્ટિએ સાધકે, જેમ કે આપણા ગુરુદેવ પૂજ્ય બેનશ્રી કુંદકુંદાચાર્ય દેવ જીન વચનનો સાર આગમમાં ભર્યો, પૂજ્ય ગુરુદેવે ગ્રહણ કરી લીધો. ગ્રહણ કરી અને વિષયોથી વિરક્ત થઈ 5 ઇન્દ્રિયના વિષયો એનો ભોગવટાનો ભાવ એટલે કે રાગ ભાવ, રાગ ભાવથી વિરક્ત થઈ રત્નત્રયની પ્રાપ્તિ કરે. જેમને કહેતા સાધકને તપ જ ધન છે. તપ, સમ્યક તપ, ધન કહેતા જેની સમૃદ્ધિ છે. જ્ઞાનીની સમૃદ્ધિ કઈ? ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન પ્રગટ કરવું, 12 પ્રકારના તપનું પાલન કરવું, શુદ્ધિની વૃદ્ધિ કરવી, સંવર નિજરાને કારણ બનાવી મોક્ષની પ્રાપ્તિ કરવી. તપ જ ધન છે તથા ધીર છે. મુનિરાજ ધીર ગંભીર, પોતાના આત્મ સ્વભાવમાં સ્થિરતા, જેમના મુખ મુદ્રા પર પણ કસાય જોવા મળતો નથી, એવું વૈરાગવન જીવન. તો કે ધીર છે એવા થઈને મુનિ શીલરૂપ જળથી, શીલરૂપ એટલે સુશીલ જ્ઞાન રૂપ, જળથી સ્નાન કરી, સમ્યક જ્ઞાન દ્વારા સ્નાન કર્યું, આત્માના અસંખ્યાત પ્રદેશેથી મોહ રાગ દ્વેષ કસાય નો કસાય ધોવાઈ ગયા, સ્નાન કરી શુદ્ધ થયા છે. અને સિદ્ધાલય કે જે સિદ્ધોને રહેવાનું સ્થાન, તેના સુખને પામે છે. એટલે કે અતિન્દ્રિય સુખને
જે જીન વચન દ્વારા તીર્થંકર ભગવાનની વાણી દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને એટલે છ દ્રવ્યના યથાર્થ સ્વરૂપને એટલે સ્વસ્વભાવને જાણી તેનો સાર કે જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તેને ગ્રહણ કરે છે તેઓ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોથી પૃથક થઈ શું કીધું? ફરીવાર ભગવાનની વાણી સાંભળી, 6 દ્રવ્યોનું સ્વરૂપ સાંભળ્યું, એ 6 દ્રવ્યોના સ્વસ્વભાવને જાણ્યો, 6 દ્રવ્યના સ્વભાવને જાણતા એના સ્વરૂપનું શ્રદ્ધાન અને જ્ઞાન કરતા જીવ વિશ્વના પદાર્થ પ્રત્યે ઉદાસીન થઈ વૈરાગ પ્રાપ્ત કરી જ્ઞાયક સ્વભાવ પર દોટ મૂકી કરતાપણું ભોગતાપણું છોડી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અંશે સમ્યક ચારિત્ર પ્રગટ કરે છે. 6 દ્રવ્યનું શ્રદ્ધાન કયો કે 7 તત્વ 9 પદાર્થનું શ્રદ્ધાન કયો, સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કયો, જ્ઞાયકનું શ્રદ્ધાન કયો, એનાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર હોતું નથી, બંને સાથે પ્રગટ થાય છે. અંશે ચારિત્ર પણ પ્રગટે છે. તો કે છે જે જીન વચન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી તેનો સાર કે જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તેને ગ્રહણ કરે છે તેઓ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તપ અંગીકાર કરે છે. તપ એટલે મોહ રાગ દ્વેષને બાળી નાખવા. તપ એટલે કસાય અને નો કસાય એને બાળી નાખવા. તપ અંગીકાર કરી મુનિપદ પ્રાપ્ત કરે છે. પહેલા કયું રત્નત્રય પ્રગટ કરે છે, પછી કયું તપ પ્રગટ કરી મુનિદશા અંગીકાર કરે છે. હવે કે છે મુનિપણામાં મુનિ ધીર અને વીર બનીને પરિસવ ઉપસર્ગ આવવા છતાં ચલાયમાન થતા નથી, ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી.
મુનિરાજ આત્મસ્થિરતામાંથી ચલાયમાન થતા નથી. એક વખત જીવને સમ્યક દર્શન થાય પછી એવી ભાવના થાય કે આ ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો મુનિ ક્યારે થશું. મુનિ થયા પછી એવી ભાવના થાય કે શ્રેણી આરોહણ કરીને અર્યંત પદની પ્રાપ્તિ ક્યારે કરશું. અર્યંત પદ પ્રાપ્ત થયા પછી અઘાતી કર્મો તો એનો અબાધા કાળ પૂરો થતા ખરી જાય છે અને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. અહીં પેલા જીન વચન સાંભળ, વર્તમાન કાળે તારા એવા પુણ્ય નથી કે સાક્ષાત તીર્થંકરની વાણી હોય, પણ તારા માટે ભગવત કુંકુંદાચાર્ય દેવ પોતાની શ્રુત લબ્ધિમાં ભગવાનની વાણી લાવ્યા છે. એ વાણીનું ચિંતન મનન કરી યથાર્થ સટ દ્રવ્યોનું શ્રદ્ધાન કરી સટ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન કરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે આંશિક ચારિત્ર પ્રગટ કરી હવે એવી ભાવના કર કે મને મુનિપણું પ્રગટ થાય. તપ કરી મુનિપણું પ્રગટ કર્યું. એ મુનિપણામાં પરિસ અને ઉપસર્ગ આવ્યા. એવા કાળે પણ મુનિરાજે આત્મસ્થિરતા છોડી નહીં, આત્માની એકાગ્રતા છોડી નહીં. મુનિરાજને ત્યારે શીલ કહેતા, મુનિરાજને ત્યારે શીલ કહેતા સુશીલ જ્ઞાન કે જે સ્વરૂપની પ્રાપ્તિની પૂર્ણતા રૂપ 84 લાખ ઉત્તર ગુણની પૂર્ણતા, તે થયું નિર્મળ જળ કહેતા સમ્યક જ્ઞાન. તેનાથી સ્નાન કરી કર્મબળને ધોઈને સિદ્ધ થયા. સુશીલ જ્ઞાન, તપ, સ્વભાવની એકાગ્રતા, એના ફળ સ્વરૂપ ઉત્તર ગુણોની પ્રગટતા. સુશીલ જ્ઞાનથી કર્મમળનું ધોવાણ થતા સાધક સિદ્ધ પદને પામે છે. હવે આગળ કહે છે,
તે મોક્ષ મંદિરમાં રહીને, એટલે કે મોક્ષ પદમાં રહીને ત્યાં પરમ આનંદ અવિનાશી અતિન્દ્રિય અવ્યાબાદ સુખને ભોગવે છે. અવ્યાબાદ પ્રતિબંધ રહિત સુખને, અવ્યાબાદ પરિપૂર્ણ સુખ. પરિપૂર્ણ સુખને એટલે પરિપૂર્ણ અતિન્દ્રિય સુખને ભોગવે છે. આ છેલ્લું જ મહાત્મ્ય છે. આ સુશીલ જ્ઞાનનું જ મહાત્મ્ય છે. આવું શીલ, આવું સુશીલ જ્ઞાન જીન વચનથી પ્રાપ્ત થાય છે. શીલનો અર્થ બ્રહ્મચર્ય કરો તો આવું મુનિપણું જીન વચનથી, જીન વચનથી એટલે જીન વચનના નિમિત્તથી, જીન વચનથી એનો અર્થ શું? જીન વચનના નિમિત્તથી પ્રાપ્ત થાય છે. તેથી જીનાગમનો નિરંતર અભ્યાસ કરવો, બાર અંગ 14 પૂર્વ નો નિરંતર અંતર છોડ્યા વગર જીનાગમનો અભ્યાસ કરવાથી જ્ઞાન નિર્મળ થાય છે, સૂક્ષ્મ થાય છે, એકાગ્ર થાય છે. એ નિર્મળ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, તીક્ષ્ણ જ્ઞાન, એવો જ્ઞાન ઉપયોગ દ્વારા તું સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરી શકે છે, સુશીલ જ્ઞાન પ્રગટ કરી શકે છે. આ થઈ 38 ગાથા. હવે 39. હવે અંત સમય એટલે મૃત્યુ સમયે સલ્લેખના કઈ છે. સલ્લેખના નામનું એક વ્રત છે. 12 પ્રકારના વ્રત છે, એમ 13મા પ્રકારનું વ્રત સલ્લેખના વ્રત છે. સાધક જીવને તે ભવમાં, મનુષ્ય ભવમાં સમ્યક દ્રષ્ટિ થયો, શ્રાવક થયો, મુનિ થયો, પણ પૂર્ણતાની પ્રાપ્તિ પહેલા આયુષ પૂર્ણ થવાનું હોય તો જ્ઞાની આયુષ પૂર્ણ થવાનું છે એવા કાળે સલ્લેખના ધારણ કરે છે. તો હવે કે છે અંત સમયે સલ્લેખના કઈ છે. તેમાં એટલે સલ્લેખનામાં
દર્શન કહેતા સમ્યક દર્શન, જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, ચારિત્ર કહેતા સમ્યક ચારિત્ર, તપ કહેતા સમ્યક તપ, તે ચાર ચાર એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ, એ ચાર આરાધનાનો ઉપદેશ છે. આ ચારની આરાધના કરવી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, તે ચાર આરાધનાનો ઉપદેશ છે. તે પણ એટલે તે પણ કહેતા